નિધિધ્યાસન કરે તેવો આત્મા થાય. જે જે અવસ્થા સ્થિર થઈ વ્યવસ્થિત ચિતરાય. સ્થિર અવસ્થા સ્થિત થયે અસ્થિર અંતસ્કરણ. અધોગામી છે ખેંચ ચોટ મુક ઉપયોગ વલણ. અલેપ જળથી કમળવત જો જાણ્યા સહુ જ્ઞેય. ઊર્ધ્વગમન તે સ્મૃતિરહિત આત્મસ્વસ્થ સ્વયમેવ. તન્મયતા સહ જ્ઞાનમાં નિર્તન્મય સ્વકમળ. ઊર્ધ્વકરણ ગુણ સ્વસ્વભાવ ભૂલ અમલ ત્રિકરણ. ગમતી અવસ્થા ફાવી ગઈ ભેળા સંયોગ થાય. પુરાવા ભેગા થતાં લફરા વળગી જાય. લફરું જો જાણી કહ્યું છૂટું પડતું જાય. ભૂવા જાણે ભૂતને દાદા ભૂવા ગણાય. ભૂતના દર્શન સમજથી દ્રષ્ટા ચેતી જાય. તે જ્ઞાતાને પલ સમય મોક્ષમહી જ જણાય. પૂર્વાત્મા છે સ્થૂલમણ ભૂલામણા ભૂત ફણ. જાણ નિકાલી ભાવે જો જ્ઞાતા જ્ઞેય સંબંધ. મોક્ષ સ્વરૂપ મૂળ ઐશ્વરી અવાચ્ય મૂર્ત સ્વપદ. નોબેલને પણ મૂંઝવે અમૂલ્ય હે નિર્બંધ. એ સચ્ચિદાનંદ દાદાએ કીધું જેને દાદાનું નિધિ ધ્યાસન થાય એ દાદાનો અનુભવ એમને ખુલ્લો થયા વગર રે નહીં. દાદાનું નિધિ ધ્યાસન થાય કીધું, કરવા કીધું નહીં. અને છતાં એક અપેક્ષાએ એમ કીધું છે કે ઔપચારિકતાએ એમ કીધું કે આંખો બંધ કરીને દાદાને જોયા કરો તો એને નિધિ ધ્યાસન કહેવાય. પણ આપણે કેટલી વખત આંખો બંધ કરીને બેઠા હોય ને દાદાને જોવા માટે તો ઘણી વખત દાદા દેખાય જ નહીં, યા દેખાય પાછા જતા રહે, પાછા થોડા દેખાય પાછા જતા રહે.
એવી રીતે આવન જાવન થાય. પણ મુદ્દો સમજવાનો, જે આપણને વાલા લાગે, જે આપણને પૂજ્ય લાગે, પરમ પૂજ્ય લાગે, જેમના માટે આપણને વિશેષ ભાવ, આવેશ, અનન્ય સમર્પણતા થાય, તો એવા આપણને સહેજે એમનું નિધિધ્યાસન આપણને દે. અને અહીંયા દાદાએ જ કીધું છે કે જેમનું નિધિધ્યાસન કરે એવા તમે થાવ, એવો આત્મા થાય એટલે તમે થાવ. અને એનો સિદ્ધાંત શું કીધો? જે અવસ્થામાં સ્થિર થયા એટલે અવસ્થિત થયા, તો ત્યાં વ્યવસ્થિત ચિતરાઈ જાય. આપણને આ દ્રષ્ટિ મળવાથી આપણું નવું અવસ્થિત થતું નથી. જે સંસારના બંધ પાડે એવું નથી થતું, પણ હા, મોક્ષનો બંધ પાડે એવું ચોક્કસ થાય છે. એના માટે એમ કીધું છે કે આજ્ઞા પાડીએ એ આજ્ઞા પૂરતું જ આપણું કરવાપણું હોવાના કારણે એની બહાર કોઈ કરવાપણું નથી. જે બહાર બધું વ્યવહારમાં થાય છે એને આપણે એ કુદરતની સંચાલક શક્તિ કરે છે એવું સમજી લઈએ છે. એટલે ત્યાં કોઈ બંધ પડતો નથી. અને ત્યાં શુદ્ધ ઉપયોગે જોયું, શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોયું, તો એમાંથી આપણે નીકળી જઈએ, એટલે કે એ કર્મથી આપણે મુક્ત થઈએ. જોવાથી, અવળું માનવાથી અજ્ઞાન પ્રયોગ થયો તો, કર્તા ભાવનો પ્રયોગ થયો તો, અને કર્મ બંધાયું હતું. હવે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈ લેતા શું જોવાનું? તો પહેલું તો જે આ બધું બને છે તે કેમના બધા સંજોગો ભેગા થયા, અને આ બધા ભેગા થયા સંજોગો એ કેવળ નિમિત્ત ભાવે જ છે, કરતા ભાવે નથી. કોણે ભેગા કર્યા? તો કે વ્યવસ્થિત ભેગા કર્યા. અને એમાં આવું બધું ભેગું થઈને બને છે, કરતા નથી. કોઈ પણ એક નિમિત્ત કરતા નથી. એટલે બધું ભેગું થઈને કાર્ય થવું, એને વ્યવસ્થિત કરીને કીધું. અને એ બધામાં ભોગવવાનું કોને આવ્યું? એમની ભૂલ છે. એટલે પરિસ્થિતિ આપણે જોઈને જ્યાં જ્યાં આપણને ભોગવવાનું આવ્યું તે આપણી ભૂલ છે કરીને સમજાય. ને કેવી રીતે આ જ્ઞાન આપણને કમળના જેમ કાદવથી, કમળના માટે એમ કહેવાય કે કાદવથી એ બિલકુલ અલિપ્ત રહે છે, એવું આપણી સ્થિતિ કરી આપી છે દાદાએ અકર્મ વિજ્ઞાન થકી. એટલે કે છૂટા રહીને જે આ બધી મન વચન કાયની અવસ્થાને જુએ, તો એ જોવાથી, જોવા સ્વરૂપે રહેવાથી ધીમે ધીમે પોતે સ્મૃતિ રહિત થતા જાય. એટલે કશું યાદ આવે નહીં. દાદા કે અમને કોઈ યાદ આવે નહીં, પણ જેવા સામે આવે તેવા આર પાર દેખાઈ જાય, ઓળખાઈ જાય. અને એમ કીધું છે કે આજે એક એ વ્યક્તિ પ્રશ્ન પૂછે તો આગળ મળેલા બધા જ સંજોગોના સરવૈયા રૂપ આજે એમના માટે એ રીતે જવાબ નીકળે, એ બોલતા નથી. એટલે આ રીતે આખો આપણો મોક્ષ માર્ગ ચાલી રહ્યો છે. તેમાં આપણને એક વસ્તુ કીધી કે જ્ઞાનમાં જેટલા એકાકાર થયા એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોયું, તો કારણ કે શુદ્ધાત્મા એ સંપૂર્ણ નિર્લેપ ભાવે જ છે. એ કશે તન્મયકાર થતો જ નથી. આપણે તન્મયકાર થતા નથી આ જ્ઞાન મળ્યા પછી. પણ એવું ભાષે છે, એવું મનાય છે કે મને થયું. હુંની ભૂમિકા બદલાતી નથી. કારણ કે હું પૂછે તમે કોણ છો, તો આપણે તરત કહીએ હું શુદ્ધાત્મા જ છું. પણ આવે છે મને કરીને થાય છે. જે ભોગવટો, જે પરિણામ મન વચન કાયાના છે,
વ્યવહારના છે, પૂતગલના છે, એને પોતાના મનાઈ જાય છે. એટલે અહીંયા એને પોતાપણું કીધું. દાદા કેટલી વખત વળતા હતા, ઠપકો આપતા હતા, આમ મોઢું નાનું થઈ જાય, અસર આવે તો દાદા તરત કહેતા હતા, જો તું પાછો દીપક થઈ ગયો, જો તું પાછો દીપક થઈ ગયો, એમ કે હું તને નથી કહેતો. દાદા શું કહે છે? હું તને નથી કહેતો. એટલે આગળ જે સરસ આખું જે કવિરાજે લખ્યું છે કે ગમતી અવસ્થા ફાવી ગઈ તો ત્યાં એ બધા સંજોગો ભેગા થાય અને એવી રીતે પુરાવા ભેગા થતા લફરા વળગી જાય. આ જોને એટલે આ અજ્ઞાની લોકોના માટે કીધું કે લફરા કેવી રીતે વળગી જાય. આપણને લફડું વળગેલું છે એ આપણને કેવી રીતે હેરાન કરે. હવે એટલે આ લફડું એટલે જે આ વળગેલું છે મન વચન કાયા, બે વસ્તુ સમજવાની છે. મન વચન કાયા આપણને વળગેલા છે અને કર્મોથી, પોતાપણાથી, મારાપણાથી આપણે ભોગવટાને મન વચન કાયાને વળગેલા છે. આ બે વસ્તુ સમજવાની છે. મન વચન કાયા, મન વચન કાયા છાયા માયાના ભાવનો દ્રવ્ય કરમ. માયાના એટલે મારું પણ માનેલું ભાવ દ્રવ્ય નો કર્મ ને એટલે કર્મોને મેં મારા માન્યા. મન વચન કાયા તો મને વળગેલા છે. એટલે આ સમજણથી આ લફડું જે વળગેલું છે તે કેવી રીતે આપણે એમાંથી છૂટવું. એટલે કે લફરું જો જાણી કહ્યું, લફડું જ કીધું એટલે આ પર છે પરાધીન કીધું, નોય મારું કીધું તો કે છૂટું પડતું જાય. દાદાના આ જે વચન છે કે નોય મારું કરીને કીધું હોય તો તરત એની અસરમાંથી છૂટી જવાય એવું છે. એટલે હવે ખાલી કે ને મારું શું છે દાદાએ દેખાડ્યું કૃપાથી. એ કાયમ આવી રીતે વિરલ જ્ઞાનીની કૃપાથી જ પ્રાપ્ત થાય છે પોતાનું શું છે તે. અને જે પોતાનું નથી તેને પુરુષાર્થે કરીને કરવાનું હોય છે. ક્રમિક માર્ગમાં પોતે કોણ નથી એનો પુરુષાર્થ પોતે પહેલા કરી દે છે અને જ્યારે નથી 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 કરતા ચોખ્ખું કરતા જાય ત્યારે એમને જ્ઞાની મળે ને હું કોણ છું એ મળે છે. ત્યારે આપણને હું કોણ છું એ પહેલું મળી ગયું ને હવે હું નથી તેનો પુરુષાર્થ હવે કરી લેવાનો છે. એટલે કે લફરું જો જાણી કહ્યું છૂટું પડતું જાય. ભુવા જાણે ભૂતને, દાદા ભુવા ગણાય. એટલે દાદાએ આ અજ્ઞાનનું ભૂત આપણી અંદર જે પેસેલું તે દાદાએ કાઢી આપ્યું. દાદાના કૃપાથી યોગ બળથી નીકળી ગયું. હવે ભૂતના દર્શન સમજથી, ભૂતના દર્શન સમજથી દ્રષ્ટા એટલે હું શુદ્ધાત્મા ચેતી જાય. હું સમજી ગયો અંતરાત્મા દશાએ. આ ભૂતને હું સમજી ગયો. આ મન વચન કાયા રૂપી ભૂત જે મને લાગેલું છે દર્શનથી, એટલે દાદાએ જે દર્શન આપ્યું છે હું શુદ્ધાત્મા છું ને આ મન વચન કાયાથી તદ્દન ભિન્ન જુદો નોખો એવો હું શુદ્ધાત્મા છું. તે જ્ઞાતાને પલ સમય એટલે એ દર્શનથી સમજાતા 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 જ્ઞાતા એટલે એ મન વચન કાયા રૂપી દ્રશ્ય જે દર્શન રૂપે સમજાતું ગયું, ઓળખાતું ગયું. અને હવે જ્ઞાતા એટલે કે પોતે પોતાને પાક્કો અનુભવ થઈ ગયો કે આ મન વચન કાયા રૂપી ભૂત મારું છે જ નહીં. તે જ્ઞાતાને પલ સમય મોક્ષ મહી જ જણાય. એ વચ્ચેનો ગાળો છે અંતરાત્મા દશાનો, એ દ્રષ્ટાભાવનો છે. અને દ્રષ્ટાભાવ જ્યારે સ્થિર થાય અને ખબર પડે કે મન વચન કાયા એ મારા છે જ નહીં, ત્યારે એ દ્રશ્ય મન વચન કાયા રૂપી ભૂતનું એ દ્રશ્ય જ્ઞેય થઈ જાય છે ને મારું દ્રષ્ટાપદ અંતરાત્મા પદ જ્ઞાતા પદમાં પરિણમિત થાય છે. અને ત્યારે મોક્ષ મહી જણાય એટલે મોક્ષનો પાકો અનુભવ થાય. ત્યાં સુધી વચ્ચેનો ભાગ છે ને ત્યાં સુધી બે ભરમો રહે.
કારણ કે વચ્ચે મારું મારું કરીને પણ ઊભું થાય એટલે સરખો સ્વાદ આવે નહીં. આપણે એમ કહી શકીએ કે જેને આપણે સ્પષ્ટ વેદન કહીએ, પણ આ એનો પ્રોસેસ આપણને બતાડ્યો છે. એટલે આ રીતે આપણે અહીંયા અટકીશું ને આ સમજણે આગળ વધીશું. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિની આરતી,